ડોશીએ કહ્યું કે હાલો હું આજ દીકરીના ઘરે જઈશ અને ડોશીમાં ચાલતા ચાલતા વયા ગયા અને થોડાક આગળ ગયા ત્યાં એક ભાઈ મળ્યો. ભાઈ કહે ડોશીમાં ક્યાં જાઓ છો? ડોશી કહે કે દીકરીના ઘેર. તો ભાઈ કહે કે ધ્યાનથી જજો આગળ જંગલ આવે છે. ડોશીમાં કહે હા હું ધ્યાનથી જાઉં અને ડોશીમાં આગળ ચાલ્યા ગયા અને જંગલ આવી ગયું. જંગલમાં દીપડા બનવાડ્યા. દીપડો કહે એ ડોશી હું તને ખાઈ જઈશ. ડોશીમાં કહે કે ખીર પૂરી ખાવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. તો દીપડાભાઈ કહે કે તું આવી તો હું તને ખાઈ જઈશ અને ડોશીમાં આગળ ચાલી ગયો. ત્યાં વાઘભાઈ મળ્યા. વાઘ કહે એ ડોશી ક્યાં જાય છે? ડોશીમાં કહે દીકરીના ઘેર. તો વાઘભાઈ કહે મારે તને ખાવી છે. તો ડોશી કહે દીકરીના ઘેર જવા દે, ખીર પૂરી ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. તો ડોશી વાઘભાઈ કહે કે તું પાછી આવે તો હું તને ખાઈ જઈશ. અને ડોશીમાં આગળ ચાલ્યા. ત્યાં સિંહભાઈ મળ્યો. સિંહ કહે એ ડોશી ક્યાં જા છે? ડોશીમાં કહે દીકરીના ઘેર. તો સિંહભાઈ કહે મારે તને ખાવી છે. તો ડોશીમાં કહે દીકરીના ઘેર જવા દે, ખીર પૂરી ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. ત્યાં તો થોડાક આગળ ચાલ્યા. ત્યાં દીકરીનું ઘર આવી ગયું અને ડોશીમાં દીકરીના ઘરે ચાલ્યા ગયા અને દીકરી પૂછે બા તમે એવા ઉદાસ કેમ છો? તો ડોશીમાં કહે હું પાછી જઈને ઘરે તઈ મને વાઘ, સિંહ અને દીપડો ખાઈ જશે. અને થોડા દિવસો થયા અને દીકરીએ નવું ખાવાનું બનાવ્યું અને ડોશી થોડા દિવસો થયા અને ડોશીને ઘરે જવાનું હતું. એટલે દીકરીએ કહ્યું હું તમને એક ભંભોટિયામાં બેસાડી દઈશ, તમે ભંભોટિયામાં બેસી જાજો અને તમને હું ધક્કો મારી દઉં. અને ભંભોટિયું આગળ ચાલી અને દીકરીએ ડોશીને ભંભોટિયામાં બેસાડી દીધી અને ભંભોટિયાને ધક્કો મારી દીધો અને ભંભોટિયું આગળ ચાલ્યું ગયું. ભંભોટિયું આગળ ચાલ્યું ગયું. ત્યાં સિંહભાઈ મળ્યા. સિંહભાઈ કહે એ ભંભોટિયા. તો ડોશીને જોઈ છે. ડોશી અંદરથી બોલે કિસકી ડોશી કિસકા કામ, ચાલો ભંભોટિયા અપને ગા. ભંભોટિયું આગળ ચાલ્યું અને સિંહભાઈ તો પાછળ આવતા હતા અને વાઘભાઈ પાસે આવ્યું. વાઘ કહે એ ભંભોટિયા. તો ડોશીને જોઈ છે. ડોશી અંદરથી બોલે કિસકી ડોશી કિસકા કામ, ચાલો ભંભોટિયા અપને ગા. અને ભંભોટિયું આગળ ચાલી ગયું. સિંહ અને વાઘ ભંભોટિયાની પાછળ આવવા માંડ્યા અને ભંભોટિયું દીપડાભાઈ પાસે ઉભું. દીપડાભાઈ કહે એ ભંભોટિયા. તો ડોશીને જોઈ છે. ડોશી અંદરથી બોલે કિસકી ડોશી કિસકા કામ, ચાલો ભંભોટિયા અપને ગા. અને ભંભોટિયું આગળ ચાલ્યું. સિંહ, વાઘ અને દીપડો પાછળ આવવા માંડ્યા અને ભંભોટિયું તેનું ઘર આવી ગયું. ડોશીએ જોયું કે સિંહ, વાઘ અને દીપડો તેની પાછળ ઊભા હતા. એટલે ડોશીએ જોયું કે ત્યાં તો ધૂળ પડી છે. એટલે ડોશીએ ધૂળ હાથમાં લઈ અને સિંહ, વાઘ અને દીપડાના આંખમાં ઉડાડી અને ડોશી અંદર ઘરમાં ગઈ અને બારણું બંધ કરી દીધું. આ વાર્તામાંથી એ શીખ મળે છે કે આપણે ગમે તેવી મુશ્કેલ હોય સોચી સમજીને જ કામ કરવું જોઈએ.